નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે કહીએ છીએ કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે. તો હવે ભાવના એ શું છે? આપણે ભાવનાને સમજતા જ નથી. ભાવના એ બહારની પ્રક્રિયા નથી. તમે ભગવાનને 32 જાતના પકવાન ધરાવો એ તમારી ભાવના નથી. ભગવાનને દીપ ધૂપ અગરબત્તી કરો એ તમારી ભાવના નથી. કારણ કે તમે જે 32 પાકના પકવાન ધરાવો છો, ભગવાનની પાઠ પૂજા કરો છો, કે તમારા ઈષ્ટદેવ હોય, તમારા કુળદેવી હોય, કે તમારા ગોત્રદેવી હોય, કે તમારા માત પિતાનો ફોટો હોય, કે તમારા ગુરુજી હોય, તમે જેનો ફોટો જેનો ફોટો કે જેની મૂર્તિ હોય એની સામે તમે ભાવના પ્રગટ કરો છો, તો પહેલું તમે કોઈ દિવસ વિચાર કર્યો કે આપણે આમની પૂજા કેમ કરીએ છીએ? શું ભાવનાથી આપણે પૂજા કરીએ છીએ? આપણે કોઈની પૂજા ભાવનાથી કરતા જ નથી. ભાવના એટલે શુદ્ધ પ્રેમ છે અને ભાવના એટલે રુદન છે. પણ આપણે જે 56 ભોગ ધરાવીએ છીએ, દેવી હોય કે દેવતા હોય, કે આપણા ઈષ્ટદેવ હોય, કે કુળદેવી હોય, કે ગુરુ હોય, જે હોય એની મૂર્તિ સામે, એના ફોટા સામે આપણે જે 56 ભોગ ધરાવીએ છીએ, એની પાઠ પૂજા કરીએ છીએ, એની અગરબત્તી કરીએ છીએ, એની દીપ ધૂપ કરીએ છીએ, એના નામના આપણે યજ્ઞ કરાવીએ છીએ, એના તહેવારો ઉજવીએ છીએ. તો આ બધી ભાવનાના કારણે પણ ભયના કારણે આપણે કરીએ છીએ. કારણ કે તમે માની લો કે તમે તમારી કુળદેવી કે તમારો કોઈ ઈષ્ટદેવ, તમે એની પૂજા ક્યારે કરો છો? અને તમે પોતે જ નક્કી કરો તમે પૂજા કરવા માટે જાઓ છો તો કયા કારણથી? તમારા હૃદયને તમે પૂછી જુઓ. તો જ્યારે તમે પૂજા કરો ત્યારે તમારા અંદર તમારો પહેલો જ એક જ શબ્દ પડે કે તું મારું કલ્યાણ કરજે. તો તમે લાલચથી એની પાસે જાઓ છો. તમારા જે દુઃખ હોય એ તમે એની પાસે ગાઓ છો. મારું દુઃખ આમ છે તો તું આમ કરી દેજે, મારું દુઃખ આમ છે તું આમ કરી દેજે, હું તને શ્રીફળ વધારીશ, હું તને સુખડીનો થાળ ધરાવીશ, હું તને આમ કરીશ, હું તને આમ કરીશ, હું તારા પાછળ યજ્ઞ કરાવીશ, હું તારી જાતર કરાવીશ. આ બધું શું ભાવના છે? બિલકુલ ભાવના નથી. આ વાસના જ પડી ગઈ છે. અને આપણે વાસના અને ભય આ બેના કારણે જ આપણે કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં જઈએ કે આપણા પિતૃઓનો ફોટો હોય, આપણી માતાનો ફોટો હોય, આપણે એને પણ આપણે વાસનાથી જ અને ભયથી જ આપણે એની પાઠ પૂજા કરીએ છીએ. અને બીજા નંબરે કોઈના કહેવાથી જ કરીએ છીએ. કોઈ આપણા અંદર ભય દાખલ કરી દે, કોઈ આપણા અંદર ડર દાખલ કરી દે. માનો કે તમારા મા બાપને જીવતા જીવ તમે સેવા કરી નથી અને મરી ગયા પછી કદાચ એવું બને કે તમારા મા બાપ મરી ગયા અને તમારા ઘરમાં દુઃખ આવ્યું, તો તમે કોઈ તાંત્રિક જોડે, કોઈ ભુવા પાસે ગયા અને ભુવાએ તમને કહ્યું કે તમારા મા બાપની તકલીફ છે, તમને નડે છે, તો તમારે એમને બેસાડવા પડશે ને એમની સેવા કરવી પડશે. તો તમે એમના જીવતા હતા ત્યારે તમે એમની સેવા કરી નથી, ત્યારે તમારો ભાવ ક્યાં ગયો હતો? અને મરી ગયા પછી તમે એને કહો છો અમે મા બાપની ભાવથી પૂજા કરી છે. ભાવથી પૂજા કરતા નથી. તમે તમારા ભયના કારણે, તમારા ડરના કારણે, તમને પેલા ભુવાએ, પેલા તાંત્રિકે તમને ભય તમારા અંદર દાખલ કર્યો છે કે તમે આની પૂજા નહીં કરો તો તમારા ઘરમાં શાંતિ નહીં થાય. તો તમારા ઘરમાં શાંતિ થવાના ભયના કારણે તમે એની પૂજા કરો છો. તમને મા બાપ ઉપર હેત નથી, મા બાપ ઉપર ભાવ નથી. એમ આપણને આજે તમે જુઓ, આ જગતની અંદર આટલા બધા તીર્થસ્થાનો છે, આટલા બધા દેવી દેવતાના મંદિરો છે, ગામડે ગામડે મંદિરો છે, દરેક જગ્યાએ પૂજા પણ થઈ રહી છે. પણ તમે જુઓ, આ જગતમાં ક્યાંય એવી જગ્યા નથી કે જ્યાં ભાવથી પૂજા થાય છે. મંદિરો બનાવવા પાછળનો આદેશ શું છે? તીર્થસ્થાનો બનાવવાનો પાછળનો આદેશ શું છે? ત્યાંની કમાણી.
અને લોકો એક ધંધાદારી જ બેઠા હશે, ત્યાં કમાણી ચાલતી હોય છે અને ત્યાં લોકો દેવી દેવતાનું આંઠું લઈને, કુળદેવીનું આંઠું લઈને કે બીજા કોઈનું આંઠું લઈને એ લોકો ધંધો વ્યાપાર જ કરતા હોય છે. તમે માનો કે આપણા જેટલા પણ હિન્દુ ધર્મના મંદિર છે, જેટલા પણ સાધુઓ છે, જેટલા સંતો ભલે ત્યાં બિરાજ, જેટલા ગાદીપતિઓ ભલે ત્યાં બિરાજતા હોય, તમે એક વાત નક્કી કરો કે દરેક મંદિરે, દરેક સ્થાને, દરેક તીર્થયાત્રા કરવા જવાનું, પરંતુ કોઈ પણ મંદિરની અંદર 1 રૂપિયો પણ ત્યાં આપવાનો નહીં, ત્યાં પાવતી નહીં પડાવવાની, ત્યાં ક્યાંય રૂપિયો ભેટ નહીં કરવાનો કે એને સ્થાન ઉપર 1 રૂપિયા પણ મૂકવાનો નહીં. તો ઓટોમેટિક મંદિરની આવક બંધ થઈ જશે, અને આવક બંધ થઈ જશે એટલે ઓટોમેટિક એ સાધુઓને તમારે નહીં કહેવું પડે તમે અહીંથી નીકળી જાઓ, એ ઓટોમેટિક નીકળી જવાના. બીજા દિવસે સવારે તમે જુઓ ત્યાં તમને કોઈ જોવા નહીં મળે. એ માતાજી કે પિતાજી જેનું મંદિર હોય એ એકલા જ હશે, બીજું કોઈ નહીં. એને નવડાવવાવાળું કોઈ નહીં હોય, એને ધોવડાવવાવાળું કોઈ નહીં હોય, એની પૂજા કરવાવાળું પણ કોઈ જ નહીં હોય. તો અહીંયા ભાવ ક્યાં શબ્દ લાગે છે? અહીંયા એક આપણી જે ભક્તિ છે એમાં આપણે ધંધો બનાવી દીધો છે. બીજા નંબરે આવા લોકોએ આપણા અંદર ભય દાખલ કરી દીધો છે. તો હવે એમને પણ ખબર છે કે તમારો જ્યારે તમારા કર્મ પ્રમાણે તમારું ભાગ્ય લખે છે, એ પ્રમાણે તમારું જીવન ચાલે જવાનું છે. અને એમાં એ સાધુઓને ખબર છે કે આમાં આપણે કંઈ જ કરી શકીએ એવા નથી, પરંતુ આ લોકોએ આપણને અવળા માર્ગે ચડાવી દીધા છે અને કહે તમે આની પૂજા કરો તો આમ થાય, આની પૂજા કરો તો આમ થાય, આની પૂજા કરો તો આમ થાય. હા, થાય 100%, પણ આપણે એક ભાવની પૂજા ક્યારે થાય? તમે ભાવથી દેવને પ્રગટ કરો, ભાવથી તમે પૂજા કરો તો કોઈ પણ દેવ હોય. મીરાને કૃષ્ણ પ્રગટ નહોતા થયા? મીરાના જેનું અમૃત નહોતું બનાવી દીધું? નરસિંહ મહેતાના કૃષ્ણએ 52 કામ નહોતા કર્યા? છેક દ્વારકાથી બોડાણાને ગાડામાં છોડીને ગાડું જેમ અર્જુનનો રથ આવ્યો હતો, એમ ભગવાન કૃષ્ણ છેક દ્વારકાથી બોડાણાનું ગાડું હાંકીને પોતે ડાકોર નહોતા આવ્યા? આવા તો અસંખ્ય દાખલા છે, એક નહીં અસંખ્ય દાખલા છે. પણ ક્યારે એમને આડંબર કર્યું નથી. એમને 32 પકવાનનો થાળ પણ ધરાવ્યો નથી, 56 ભોગ પણ ધરાવ્યા નથી, એમને દીવાબત્તી કરી નથી. બસ મનોમન એમને ભાવથી જ એમને યાદ કર્યા છે. ભાવ એટલે હૃદયની ભાવના. જેમ આપણે જોયું કે હનુમાનજીએ રામને હૃદય સિંહાસન પર બેસાડ્યા હતા, એમ જે સંતો થઈ ગયા એમને એમના ઈષ્ટદેવને એમને હૃદય સિંહાસન પર બેસાડ્યા હતા અને એમાં પોતે તરબોળ થઈ ગયા હતા. એના નામમાં જે સ્નાન કરતા હતા એ ભાવ છે. પણ તમે એક અગરબત્તી કરો, એક દીવડી કરો, નાનું ટમટમિયું એને આગળ કરો અને તમે એને માનતા માનો કે તમે એને હુકમ કરો કે મારું આટલું કામ થતું આમ હું આટલું આમ કરીશ, તને શ્રીફળ વધારીશ, તારી સુખડી કરીશ, તારો થાળ ધરાવીશ. તો આ ભાવ છે, એક સોદો છે. આ તો દલાલી થઈ ગઈ, આ તો સોદો થઈ ગયો. તો જ્યાં કહેવાનો મતલબ જ્યાં ભાવ એ જ તમને દબાવી જશે, ભાવ એ જ તમને બંધન કરી દેશે. કેમ કે મનુષ્ય ભાવને જાણી શકતો નથી. ભાવ શું છે? ભાવના અંદર કોઈ ક્રિયા આવતી નથી, ભાવના અંદર કોઈ કર્મ આવતું નથી, ભાવના અંદર કોઈ સુખડી આવતી નથી, ભાવના અંદર કોઈ શ્રીફળ આવતું નથી, ભાવના અંદર 56 ભોગ આવતા નથી, ભાવના અંદર કોઈ પણ પ્રકારને બહારનો કર્મકાંડ આવતો નથી, યજ્ઞ હોમ હવન કંઈ જ ભાવના અંદર આવતું નથી. ભાવ એટલે સીધો આત્માનો પ્રેમ, હૃદયનો પ્રેમ. હૃદય સિંહાસન ઉપર એની આપણે ભાવ, અને ભાવ હૃદયથી જ થાય છે. અને આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ બધું મનથી કરીએ છીએ, આપણે ભાવથી કરતા જ નથી. તો આપણે મનથી ભાવના પ્રગટ કરીએ છીએ એટલે જ ભાવના આપણા લીધે બંધન થઈ ગઈ છે. પણ તમે એ મનથી જે આપણે ભાવના કરીએ છીએ એને છોડી દો અને હૃદયથી ભાવના કરો તો
એ હૃદયની ભાવના છે. તમારે જેમ મીરાને કૃષ્ણને, રાધાને કૃષ્ણને, નરસિંહને કૃષ્ણને, બોડાણાને કૃષ્ણને, હનુમાન અને રામને જે પ્રેમ થઈ ગયો એ પ્રેમ હૃદયના ભાવથી થાય છે, મનના ભાવથી થતો નથી. મનના ભાવથી તો તમે શું કરો છો? મનના ભાવથી તમે એની પથ્થર માનો છો, પથ્થરને તમે ભગવાન માનો છો. હવે મોટી વિચાર કરો, જે જીવતો જાગતો ભગવાન છે મનુષ્ય, મનુષ્ય પથ્થરને ભગવાન બનાવી શકે છે અને પથ્થરને ભગવાન માને છે, પણ મનુષ્ય પોતે મનુષ્ય બની શકતો નથી. આ મોટી નવાઈની વાત નથી? તો અહીંયા ભેદ પડ્યો છે ભાવનો. અને આપણને જે પાખંડી સાધુ સંતોએ, જે ધંધાદારી જે માણસો છે, એમને આપણને એવા ફસાવી દીધા છે કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે. અરે ભગવાન ભાવનાના ભૂખ્યા છે, પણ ભાવનાનો ભેદ હજુ સુધી કોઈએ જાણી શક્યો નથી. ભાવના એટલે બધા એમ કહે છે કે એને ધૂપ કરો ને, દીપ કરો ને, 56 ભોગ ધરાવો ને, બધી જાતના ભોજન કરો ને. અરે પથ્થરો તો કંઈ ખાવાનો જ નથી. એ બધું તમારી લાલચ. અને તમે જુઓ, જે 56 ભોગ તમે ધરાવો એ જાય છે ક્યાં? એ પૂજારીઓના ઘર ભરાય છે અને પૂજારીઓ પછી એના ધંધા કરે છે. તમારા 56 ભોગના જે તમારા સૂકા મેવા હોય એ પૂજારીઓ પછી દુકાનમાં આપી દેશે. તો તમારો ભાવ ક્યાં ગયો? તો કહેવાનો મતલબ, ભાવ એ એક એવી વસ્તુ છે કે ભાવ હૃદયનો હોવો જોઈએ, મનનો ભાવ નહીં. અને એ મનનો ભાવ તમને પથ્થરની મૂર્તિ સાથે બાંધી દેશે, તમારી આગળની યાત્રા કરાવી શકતો નથી. જેમ આપણે જોઈએ કે આપણે અહીંથી દ્વારકા જવું છે કે જુનાગઢ જવું છે, તો રસ્તામાં એક પથ્થર આવે છે કે જુનાગઢ 60 કિલોમીટર. તો તમે ભાવથી એ પથ્થરને ભેટી પડશો અને એ પથ્થર પર ભાવ રાખશો કે હવે તું મને જુનાગઢ લઈ જા, તો શું તમારી યાત્રા આગળ નીકળવાની છે કે ના? તો એ પથ્થર આપણને આગળ સંકેત કરે છે. તો આપણે આગળ સંકેત કરો, આપણે ચાલવાનું છે. એમ આપણે જે સંકેત છે એ બધા મનના સંકેત છે, પણ આપણે હૃદયથી વિશ્વાસ રાખીને ચાલવાનું છે કે અહીંયા જુનાગઢ 60 કિલોમીટર છે, તો મારા હૃદયમાં વિશ્વાસ છે, હું 60 કિલોમીટર પાર કરી દઈશ. અને એ પથ્થરનો આભાર માનવાનો છે, એને છોડી દેવાનો, પકડી રાખવાનો નથી. તો આવું ગુરુનું જ થાય છે. આપણે ગુરુને પણ ઓળખતા નથી. કારણ કે શું? ગુરુ એટલે, હવે વિચાર કરો કે આપણું જે શરીર છે એ 5 તત્વથી બનેલું છે. હવે 5 ગુરુ કોને કહેવાય? કે 5 તત્વ અને 3 ગુણથી જે ઉપર હોય, એ અષ્ટાંગી દેવી, એનાથી જે ઉપર હોય એને આપણે ગુરુ માનીએ છીએ. પણ અહીંયા તો અત્યારે આપણે જોઈએ કે આપણે ગુરુના શરીરમાં જ ફસાઈ ગયા છીએ. અને આ પણ ગુરુને જ તકલીફો છે. ગુરુએ જ આપણને અવળાસ્તે ચડાવી દીધા છે. અરે તમે કહેવો તો ગુરુ એટલે માર્ગદર્શક, ગુરુ એટલે કલ્યાણકારી, ગુરુ એટલે હિતેચ્છુ માણસ, તમારો પ્રેમી, તમારો હિતેચ્છુ માણસ, તમારો હિતેચ્છુ મિત્ર, તમારો સાચો મિત્ર એ ગુરુ. તો તમે વિચાર કરો કે હવે આપણે કોઈ જગ્યાએ આપણે બેઠા હોય અને કોઈ અજાણ્યો માણસ આપણી પાસે આવે અને એ આપણને કહે છે કે ભાઈ અહીંથી મારે અમદાવાદ જવું છે, તો ક્યાં થઈને જવાનું? હું અજાણ્યો માણસ છું, તો એ મને રસ્તો બતાવો. તો શું એની પાસે તમે પૈસા માગશો? એની પાસે તમે મેવા, મીઠાઈ કે ધોતી માગશો? એને તમે એમ કહેશો કે તું મારી કંઠી બાંધી લે તો હું તને માર્ગ બતાવું? તમે એમ કહેશો? તમે એમ કહેશો કે તું મારા સમાજમાં આવી જા તો હું તને માર્ગ બતાવું? તમે એમ કહેશો? ના. ધના ભગતે ધીરા ભગતને ખેતરમાં હળ આગતા આગતા કંઠી બાંધી દીધી હતી. એમાં ગુરુને અને માર્ગ પણ પૂરેપૂરો બતાવી દીધો હતો કે ભાઈ હવે તારે આમ કરવું, આમ કરીશ તો આમ થશે. તો હવે ગુરુ એટલે માર્ગદર્શક, ગુરુ એટલે ભૂમિઓ, કે જેને જોયેલું છે એ ભૂમિઓ. પણ હવે અત્યારના ગુરુઓ એવો દાવો કરે છે કે અમારી વાતને તમે સાચી માની લો. અને બીજા નંબરના અત્યારે ગુરુ એવો દાવો કરે છે કે પુણ્ય કરવાથી તમારા કર્મબંધન ધોવાઈ જાય છે, તમને પુણ્ય મળે છે, તમને વૈકુંઠ મળે છે,
તમને સ્વર્ગ મળે છે, તમને કામધેનુ ગાય મળશે અને સ્વર્ગમાં તમારો સત્કાર થશે, સ્વર્ગમાં તમને ઊંચા આસને બેસાડવામાં આવશે. તો તમે તમારા મા બાપનો તમે સગા થયા નથી, તમે જગતનું કલ્યાણ કર્યું નથી, જગતના પૈસે તમે લહેર કરી રહેશો, તો તમે જગતને જાણી શક્યા નથી. અને શું સ્વર્ગમાં તમે એવો કોઈ કોન્ટ્રાક્ટ રાખ્યો છે? સ્વર્ગના દેવો તમારા પક્ષમાં તમે એવી કેવી તપસ્યા કરી સ્વર્ગના દેવો તમારા આધીન થઈ ગયા છે, તમારા હુકમથી સ્વર્ગના દેવો ચાલે છે? તો આ બધી એક મોનોપોલી છે પૈસા કમાવાની. બીજા નંબરે આજે આપણે જોઈએ કે આપણે જે ભાવનાની વાત કરી, આપણે ગુરુ આવે તો પહેલા નંબરે આપણે કહીએ કે ગુરુ સેવા આપણે ભાવનાથી કરીએ છીએ. પણ મારા વીરા, ભાવના તો શબ્દ તમે જાણો, ભાવના 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયોથી થતી નથી. ભાવના મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારથી થતી નથી. ભાવનાનો એક જ રસ્તો છે કે હૃદય. આજે આપણે ગુરુ આવે તો આપણે એના ચરણ સ્પર્શ કરીએ, એના પગ ધોઈએ અને એના પગનું એટલું પાણી પણ આપણે પી જઈએ છીએ, એની આરતી ઉતારીએ, એની પૂજા કરીએ છીએ, એને ઊંચા આસને બેસાડીએ છીએ, એને આપણા ઘરમાં જે હોય એની સંપત્તિ આપણે એને અર્પણ કરી દઈએ છીએ. તો આ બધું શું છે? આ ભાવના નથી. આમાં પણ ગુરુની લાલચ પડેલી છે અને આપણી પણ લાલચ પડેલી છે. આપણી લાલચ શું છે કે આપણી લાલચ છે કે ગુરુની કૃપા થાય. એટલે ગુરુએ આપણને એવી ગઢસ્થિતિમાં એવી કહી દીધું છે કે તમે મારા સાનિધ્યમાં આવી જાઓ તો મારી કૃપા તમારા ઉપર થશે, તમારી કલ્યાણ થઈ જશે. તો હવે પોતે પોતાનું જ કલ્યાણ કરી શક્યો નથી, પોતે સંસાર છોડીને ભાગી ગયો છે. એના મા બાપનું જેને કલ્યાણ કર્યું નથી, જેને 9 મહિના એને ગર્ભમાં રાખ્યો, જેને એને નાનક પોતે ભીનેથી સુકે સુવડાવ્યો, જેને પોતાના સ્તનનું દૂધ પાયું, અને જે માએ પોતાના બાલ છોડ્યા દીકરાને એની ગોદમાં હિંચોડ્યો 9 મહિના માટે, એના 9 મહિના માટે એના પેટમાં રાખ્યો, અને જ્યાં સુધી પા પગલી ચાલતો ન થયો ત્યાં સુધી માએ દુઃખ વેઠ્યું, એના પિતાએ દુઃખ વેઠ્યું, એના માટે કાળી મજૂરી કરી, અડધી રાત્રે બીમાર થઈ ગયો, અડધી રાત્રે દવાખાને લઈને દોડ્યા. આટલો બધો ઉપકાર કરેલો એ પોતે ભૂલી ગયો છે. તો પછી તમારું શું એ કલ્યાણ કરવાનું છે? અને બીજા નંબરે આ જ ભાવના, અને આપણે કહીએ કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે, એમ આપણે કહીએ કે ભાઈ સદગુરુ ભાવનાના ભૂખ્યા છે. અરે ભાવનાના ભૂખ્યા વાત સાચી, પણ ભાવનાના ભૂખ્યા કયા? કે એ તમે આપણે જે સદગુરુના કે ગુરુના ચરણ ધોઈએ છીએ, ચરણ સ્પર્શ કરીએ છીએ, એમને ઊંચા આસને બેસાડીએ છીએ, તો બધા કે અમારી ભાવના છે. તમારો ભાવના નથી, તમારા મનનો એક ભય છે. અને સદગુરુ તમારા અંદર સદગુરુ કૃપાઈ કેવલમ, સદગુરુએ તમને ઘર સુધી પહોંચી દીધી છે. તો આપણે શું વિચાર કે ગુરુની કૃપા થશે, આપણો ધંધો ચાલશે, આપણા ઘરમાં આમ થશે, આપણા ઘરમાં આમ થશે, આપણા ઘરમાં આમ થશે. પણ હવે એ કઈ સદગુરુ કૃપા ને કઈ ભાવના? આ ગુરુના પગ ધોવાથી તમારા ઘરમાં શાંતિ મળતી નથી. ગુરુને તમે કુમકુમવાળા પગલાં પડાવો એથી ઘરમાં શાંતિ મળતી નથી. ગુરુને તમે પૂજા કરો ઘરમાં બેસાડીને, એનાથી શાંતિ મળતી નથી. પણ એ પૂજા આપણે ભયથી અને ડરથી કરીએ છીએ અને લાલચથી કરીએ છીએ કે આપણું કલ્યાણ થાય. પણ એ પૂજાનો અર્થ નથી. એ પૂજા કરવાથી આપણે ગુરુના શરીરને પકડી રાખીએ છીએ. ગુરુ આવા છે, ગુરુ આમ બેસે છે, ગુરુ આવું બોલે છે, ગુરુ આવા હાથ હલાવે છે, ગુરુનું શરીર આવું છે, ગુરુ આવા વાળ રાખે છે, ગુરુ આવી દાઢી રાખે છે, ગુરુ આવો સત્સંગ કરે છે. તો આપણે ગુરુને પકડી પાડીએ છીએ. અને સાચા ગુરુને જે ગુરુ ભાવનાથી પ્રગટ થાય છે અને ભાવનાથી જ જેના ઉપર ગુરુ કૃપા થાય છે, એ ગુરુ કૃપા આપણે મેળવી શકતા નથી. તો એ જ ભાવના આપણને બાંધે છે. કઈ ભાવના આપણને બાંધે છે? કે આપણી બહારની ભાવના, આપણે જે બહારની જે મનની ભાવના છે કે ગુરુને 500 રૂપિયા આપશો તો આપણને પુણ્ય મળશે. તો ગુરુને પુણ્ય મળશે કે પુણ્ય પાપના લેખાજોખા કરવાવાળો ગુરુ નથી. અને એ ગુરુ છે, પણ કયો ગુરુ? કે જે ગુરુનો જન્મ નથી, જે ગુરુનું મૃત્યુ નથી, જે ગુરુનું પરિવર્તન નથી, જે આદિ અનાદિ છે. એટલે જ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાક્ષાત પરબ્રહ્મ ગુરુ તો અહીંયા બેઠા છે, અને એ પણ એની ભૂમિકા ત્રીજા તલથી ઉપર, એની ભૂમિકા ત્યાં શરૂ થાય છે, અને ગુરુચરણ રજ ત્રીજા તલમાં આવે છે. આપણે કંઈ ગુરુચરણ રજ ઉડી ઉડી લાગે મોહયન, તો ગુરુચરણ રજ અહીંથી આ બ્રહ્માંડ છે, ગુરુ બ્રહ્માંડના વાસી છે, પિંડના વાસી નથી. ગુરુ બ્રહ્માંડમાં બિરાજમાન છે, અને એમના ચરણ એ આજ્ઞાચક્ર એટલે કે ત્રીજા તલમાં છે, અને ત્યાંથી એમની ઉર્જારૂપી ચરણ રજ એ આપણા પૂરા પિંડને જેમ આકાશમાંથી વર્ષા વરસે છે અને આખી ધરતીને પલાળી દેશે, એમ આપણા આખા શરીરને પવિત્ર કરી દે, એ ગુરુ ચરણ રજ છે, અને એ જ ગુરુ ભાવના છે. તો આપણે બહારની ગુરુ ભાવના છોડવી પડશે, અને અંદરની હૃદયથી જો ગુરુ ભાવના પ્રત્યે આપણે આકર્ષણ કરશું તો જ સત્યને જાણી શકશું. હરિ